અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં પ્રેમ લગ્ન કરનાર યુવતીનું તેના જ પરિવારજનોએ અપહરણ કર્યું હોવાની ઘટના બની. મહિપત વેગડ નામના આરોપી સહિતના 8 થી 10 લોકોએ ભેગા મળી ઓઢવના શ્રીધર ગ્રીન ફ્લેટ નજીક જાહેર રોડ પરથી 25 વર્ષીય યુવતીનું અપહરણ કર્યું. બોટાદના ગઢડા તાલુકાના માંડવધાર ગામમાં રહેતી એક યુવતીને અમદાવાદના મયુર પંચાસરા સાથે પ્રેમ સંબંધ બંધાતા લગ્ન કર્યા હતા. યુવતી ગુમ થતા પરિવારે પોલીસ મથકે જાણવા જોગ દાખલ કરાવી હતી. 1 મહિના બાદ રાધિકા તેના પતિ સાથે ગઢડા પોલીસ સમક્ષ હાજર થઈ હતી અને તે સમયે યુવતીએ માતા પિતા સાથે જવાની ના પાડી પતિ સાથે રહેવા જણાવ્યું હતું. થોડા દિવસો પહેલા બંને અમદાવાદમાં રહેવા આવ્યા હતા, જ્યાંથી તેનું અપહરણ થતા પોલીસે આરોપીની ધરપકડ કરી અને યુવતીને મુક્ત કરાવી હતી. જોકે ગુનામાં સામેલ યુવતીના અન્ય પરિવારજનો ફરાર થતા પોલીસે તજવીજ હાથ ધરી હતી. એમાં સ્કૂલે મારા ભાભી હતા જોડે અને છોકરાને લઈને સ્કૂલે મૂકવા જતા હતા. એ જોઈ ગઈ દૂરથી કે મારા ભાઈને લોકો આવ્યા છે તો મને લઈ જશે. ભાભીને કહેવામાં પણ આવ્યું કે આપણે બહાર નથી જવું, પાછા ઘરે જતા રહીએ. કેટલી વારમાં બાઇક આવે છે એમાંથી ઉતરીને એને તેડીને બેસાડવામાં આવે છે. એ નથી બેસતી તો પછી કાર આવે છે, એમાંથી 2 લોકો ઉતરીને કારમાં જબરજસ્તી કરીને લઈ જાય છે. કુલ ટોટલ 10 થી 11 જણ હતા. આ જે ભાઈ છે જેને આપણે અટક કર્યો છે એ ભાઈ છે એ અમદાવાદનો રહેવાસી છે, ઘણા ટાઈમથી અમદાવાદ રહે છે, એટલે એડ્રેસ અને બધું જાણતો હતો, એટલે એ જોડે આવેલો હતો. અલગ અલગ